નમસ્કાર. સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ તરફથી બાળકોમાં થતા પેશાબના ચેપ એટલે કે યુટીઆઈ વિશેની આ ખાસ જાણકારીમાં આપનું સ્વાગત છે. ચાલો આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. ડૉક્ટર મની સનારિયાના માર્ગદર્શન હેઠળ આપણે બાળકોમાં જોવા મળતી આ સામાન્ય પણ ગંભીર બીમારીને સમજીશું. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા સમજીશું કે આ સમસ્યા શું છે, પછી એના લક્ષણો, નિદાન અને સારવાર વિશે જાણીશું, અને છેલ્લે ભવિષ્યમાં આનાથી કેવી રીતે બચી શકાય એના પર પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. યુટીઆઈ એટલે કે પેશાબનો ચેપ આ એક એવી સમસ્યા છે જે દેખાય છે સામાન્ય, પણ નાના બાળકોમાં એની ગંભીરતા ઘણી વધારે હોય છે. ખાસ કરીને એમની નાજુક કિડની માટે આ ચેપને સમયસર ઓળખવો ખૂબ જ જરૂરી છે. જુઓ, ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ પણ આ જ વાત પર ભાર મૂકે છે. એમનું કહેવું છે કે જો નિદાન અને સારવારમાં મોડું થયું તો બાળકની કિડનીને એવું નુકસાન થઈ શકે છે જે કદાચ ક્યારેય સરખું ન થાય. આનાથી આગળ જતાં હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર તકલીફો પણ થઈ શકે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ 70%થી પણ વધારે કેસમાં એટલે કે લગભગ 10માંથી 7 બાળકોમાં આ ચેપ માટે માત્ર એક જ પ્રકારના બેક્ટેરિયા જવાબદાર હોય છે, ઈ કોલી. સારું, તો હવે સવાલ એ થાય કે આ ચેપને ઓળખવો કઈ રીતે? અને અહીં જ થોડી મુશ્કેલી છે. કારણ કે નાના શિશુઓ અને મોટા બાળકોમાં આના લક્ષણો બિલકુલ અલગ અલગ જોવા મળે છે. એકદમ નાના બાળકો એટલે કે શિશુઓની વાત કરીએ તો એમને ખાલી તાવ આવે, ઉલટી ઝાડા થાય કે પછી એમનું વજન બરાબર ન વધે એવા સામાન્ય લક્ષણો જ દેખાય. જ્યારે જે બાળકો થોડા મોટા છે એ કદાચ કહેશે કે પેશાબમાં બળતરા થાય છે, વારંવાર પેશાબ જવું પડે છે કે પેટમાં દુખે છે. તો લક્ષણો ભલે ગમે તે હોય, સૌથી અગત્યની વાત છે સાચું નિદાન. અને આ નિદાનનો આખો આધાર પેશાબનો નમૂનો એટલે કે યુરિન સેમ્પલ કેટલી ચોકસાઈથી લેવાયો છે એના પર રહેલો છે. પેશાબની તપાસ માટે મુખ્યત્વે 2 ટેસ્ટ થાય છે. એક છે ડિપસ્ટિક ટેસ્ટ. આ એક ઝડપી ટેસ્ટ છે જે ચેપ હોવાનો ખાલી ઈશારો કરે છે. પણ જે પાક્કો રિપોર્ટ આપે છે એ છે યુરિન કલ્ચર. આ લેબ ટેસ્ટથી જ ખબર પડે છે કે ચેપ કયા બેક્ટેરિયાથી થયો છે, એટલે જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવાય છે. જે બાળકો હજુ ટોયલેટ જતા નથી શીખ્યા એમના માટે સેમ્પલ લેવાની એક ખાસ પદ્ધતિ છે. સૌથી પહેલાં પ્રાઇવેટ પાર્ટને સાબુ પાણીથી બરાબર સાફ કરવામાં આવે છે. પછી એક પાતળી નળી એટલે કે કેથેટરથી સેમ્પલ લેવાય છે. અમુક કિસ્સામાં ડૉક્ટર સોય દ્વારા પણ સેમ્પલ લઈ શકે છે. અને હા, સારા પરિણામ માટે સેમ્પલ લીધાના 30 મિનિટમાં જ એને લેબમાં પહોંચાડવો જરૂરી છે. અને આ એક વાત બધા જ માતા પિતાએ ખાસ યાદ રાખવાની છે. ક્યારે પણ યુરોબેગ કે પછી બાળકના ડાયપરમાંથી પેશાબનો નમૂનો લેવો નહીં. કારણ કે આવા સેમ્પલ પર ભરોસો કરી શકાય નહીં અને રિપોર્ટ ખોટો આવી શકે છે. ચલો માની લો કે રિપોર્ટમાં યુટીઆઈ કન્ફર્મ થયું. તો હવે શું? સારી વાત એ છે કે એની સારવાર માટે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે, જે મુજબ જ આગળ વધવામાં આવે છે. સારવારનો આધાર એ વાત પર છે કે યુટીઆઈ અનકોમ્પ્લિકેટેડ છે એટલે કે સાધારણ છે કે પછી કોમ્પ્લિકેટેડ એટલે કે ગંભીર છે. જો બાળક 3 મહિનાથી મોટું હોય અને એને પહેલીવાર સાધારણ યુટીઆઈ થયું હોય તો સામાન્ય રીતે મોઢેથી લેવાની એન્ટીબાયોટિક્સથી જ શરૂઆત કરવામાં આવે છે. આ કેટલીક એન્ટીબાયોટિક્સ છે જે બાળકોને સામાન્ય રીતે આપવામાં આવે છે, જેમ કે સેફિક્ઝિમ, એમોક્ઝિક્લેવ. આ બધી દવાઓ આઈએપીની ભલામણો મુજબ સલામત અને અસરકારક છે. અલબત્ત કઈ દવા આપવી એ ડૉક્ટર જ નક્કી કરે છે. સારવાર પૂરી થયા પછી આપણું કામ પૂરું નથી થતું. હવે સૌથી મોટો પડકાર છે કે આ ચેપ ફરીથી ન થાય એનું ધ્યાન રાખવું અને બાળકના લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર નજર રાખવી. તો યુટીઆઈ થવાના મુખ્ય કારણો કયા છે? એમાં સૌથી સામાન્ય છે સાફ સફાઈનો અભાવ અને કબજિયાત. હા, કબજિયાત પણ યુટીઆઈ માટે એક મોટું જોખમી પરિબળ છે. આ સિવાય છોકરા-છોકરીઓમાં પેશાબની નળીમાં અમુક જન્મજાત ખામીઓ પણ આનું કારણ બની શકે છે. તો માતા-પિતા તરીકે શું કરી શકાય? કેટલીક સાવ સરળ વાતો છે, જેમ કે સાફ સફાઈનું ધ્યાન રાખવું, ખાસ કરીને આગળથી પાછળની તરફ સાફ કરવું, બાળકને ખૂબ પાણી પીવડાવવું, કબજિયાત ન રહે એ જોવું અને બાળકને પેશાબ રોકવાની આદત ન પાડવા દેવી. આ નાની નાની આદતો મોટો ફેર પાડી શકે છે.
અને એકવાર યુટીઆઈ મટી જાય પછી પણ નિયમિતપણે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. સારવાર પછી યુરિન ટેસ્ટ નોર્મલ છે કે નહીં એ જોવું, દર 6-12 મહિને બ્લડ પ્રેશર મપાવવું અને જો ચેપ ગંભીર હોય તો વર્ષમાં એકવાર કિડનીની તપાસ પણ કરાવવી જોઈએ. આ બધું બાળકના સારા સ્વાસ્થ્ય માટે જ છે. તો યાદ રાખજો, બાળકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે વહેલી જાગૃતિ અને સાચી સંભાળ જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે. શું બાળકને પૂરતું પાણી પીવડાવવું અને એને સમયસર ટોયલેટ જવાની આદત પાડવી, આવી સાવ સામાન્ય લાગતી આદતો જ બાળકની કિડનીને સુરક્ષિત રાખવાનું સૌથી મોટું અને શક્તિશાળી હથિયાર નથી?